એક બાદ એક મહત્વપૂર્ણ ખબર ભાવનગરથી આવી રહી છે। ભાવનગરમાં એક દરોડા દરમિયાન પીએસઆઈ બેભાન થયા અને સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું નિધન થયું। સનેસ વિસ્તારમાં એસએમસીમાં આ દરોડામાં તેઓ કાર્યવાહીમાં હતા, એટલે કે ફરજ પર હતા। દરોડા દરમિયાન પીએસઆઈ સચિન શર્મા બેભાન થઈ ગયા હતા। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું। એસએમસીની ટીમ ભાવનગર બાતમીના આધારે દરોડા પાડવા પહોંચી હતી। તો પીએસઆઈ સચિન શર્મા બેભાન થઈ ગયા, તેમને છાતીમાં દુખાવો થયો। ત્યારબાદ તેઓ હોસ્પિટલ પણ પહોંચ્યા, જો કે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું। વધુ માહિતી મેળવીએ ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, પીએસઆઈ સચિન શર્માનું મૃત્યુ થયું છે, શું વધુ અપડેટ? વાત કરીએ તો જે સ્ટેટ મોનિટરિંગ જે સેલ છે એમના પીએસઆઈનું આજે નેચરલ ડેથ છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ કરી વાત કરીએ તો પીએસઆઈ જે સચિન શર્મા છે તે તેમની ટીમના આધારે પોતે જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં દરોડા પાડવા ગયા હતા અને દરોડા પાડવા દરમિયાન વહેલી સવારે જ તેમને છાતીમાં દુખાવો થતા તેઓને હાલ ખાનગી હોસ્પિટલમાં પહેલા ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને ખાનગી હોસ્પિટલમાંથી જ્યારે તેમને મૃત જાહેર કરવામાં આવે ત્યારે હાલ એમના પોસ્ટમોર્ટમને લઈ અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર બાબતને લઈને અધિકારીઓ દ્વારા જે ઓથેન્ટિક જે મેસેજ આપવામાં આવશે ત્યારબાદ જ ખબર પડશે કે તેમનું ડેથ જે મોત થયું છે જે નેચરલ ડેથ છે કે અન્ય કોઈ કારણસર થયું છે। જી નીતિન, આભાર માહિતી આપવા માટે। વડોદરાથી એક સમાચાર આવી રહ્યા છે। વડોદરામાં ફરી કેમિકલ કાંડ જોવા મળ્યો। ફરી વરસાદી કાંસમાં ઝેરી પ્રવાહી છોડવામાં આવ્યું। નંદેસરીમાં ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલ છોડાતા સવાલ ઉઠ્યા છે। સિંહાકુઈ વિસ્તારથી પસાર થતી વરસાદી કાંસમાં મોટી માત્રામાં કેમિકલયુક્ત પ્રવાહી છોડાયું। ચોમાસું શરૂ થતાં જ કેટલાક કેમિકલ માફિયાઓ સક્રિય થયા છે। પાઇપલાઇન મારફતે ઝેરી પ્રવાહી છોડવાનું ચાલુ કરી દેવાયું છે। કેમિકલ છોડાતા જીપીસીબી સામે પણ સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી। રાજકોટના જામકંડોરણામાં 3 બાળકો તળાવમાં ડૂબી ગયા। 3 બાળકોના ડૂબવાથી મૃત્યુ થયા। બાળકોના કપડાં તળાવ પાસે જોવા મળ્યા। તરવૈયાઓએ 3 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા। ખેતમજૂરોના 3 બાળકોના મોતથી પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે। 3 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા। ખેતમજૂર પરિવારના આ 3 બાળકો હતા, જેના પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। જામકંડોરણામાં આ 3 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે। 3 બાળકોને સ્થાનિક તરવૈયાઓની મદદથી તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા। આ બાળકોના કપડાં તળાવ પાસે જોવા મળ્યા હતા, એટલે તરવૈયાઓએ આ 3 બાળકના મૃતદેહને બહાર કાઢ્યા છે। ખેતમજૂર પરિવારના આ બાળકોના મૃત્યુ થવાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। જામકંડોરણાનો આ બનાવ છે। આ બનાવને પગલે સ્થાનિક અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા। સમગ્ર મામલામાં તપાસ ચાલી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુનાફ વકાલી જોડાયા છે। મુનાફ, 3 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા, કેવી રીતે આ બાળકો ડૂબી ગયા? બિલકુલ ચોક્કસ પંકજ, જામગંડોરણાના પાદરિયા ગામે તળાવમાં સવારના 3 બાળકો ડૂબ્યા હતા। બાળકો કપડા તળાવ પાસે જોવા મળ્યા હતા। ખેતમજૂર પરિવારના બાળકો હોવાની હાલ તો માહિતી સામે આવી છે। જામગંડોરણા મામલતદાર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સરપંચ સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે। તરવૈયા દ્વારા 3 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા। 3 બાળકોના મૃતદેહ જે જામકુંડરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ખેતમજૂરના 3 બાળકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો ત્રાસ જોવા મળ્યો। ટ્રોમા સેન્ટરમાં જોવા મળ્યો બિલાડીનો ત્રાસ। સ્વચ્છતા અને સુરક્ષાની વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા। મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે કે સિક્યુરિટી સામે કાર્યવાહી થશે, જવાબદારને નોટિસ પણ આપવામાં આવશે। સાથે તેમણે કહ્યું કે દર્દીના સગાવાલા જમવાનું ફેંકાતું હોવાથી જાનવર હોસ્પિટલના વિસ્તારમાં ઘૂસી આવે છે। દર્દીના સગાને અનુરોધ કરવામાં આવ્યો છે કે જમવાનું ફક્ત નક્કી કરેલા સ્થળે જ મૂકવામાં આવે।
તો ટ્રોમા સેન્ટરમાં બિલાડીનો ત્રાસ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ તસવીરો આવી રહી છે. સ્વચ્છતા અને સુરક્ષાની વ્યવસ્થાને લઈને સવાલ. જો કે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે જે દર્દીના સગાઓ છે એ ત્યાં જમે છે અને જે તે જગ્યાએ ગમે ત્યાં જે છે એ પોતાનો જે અધકચરો ખોરાક છે અથવા તો એઠવાડો છે એ ગમે ત્યાં ફેંકે છે, જેથી આ પ્રકારના જે પ્રાણીઓ છે એ હોસ્પિટલની અંદર સુધી ઘૂસી આવતા હોય છે ખોરાકની શોધમાં. જેથી હવે દર્દીના સગાઓને અને દર્દીઓને પણ અપીલ કરવામાં આવી છે કે જે પણ ખોરાક ત્યાં જમે છે અથવા તો જમવાનું આરોગ્યા પછી જે કંઈ પણ ખાદ્ય ખોરાક છે એ નક્કી કરેલી જગ્યા પર જ મૂકવામાં આવે, ફેંકવામાં આવે, જેથી આવા પ્રકારના પ્રાણીનો ત્રાસ ન જોવા મળે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ પણ છે અને આવી સ્થિતિમાં આવા પ્રકારના પ્રાણીઓ જ્યારે અંદર આવે એ યોગ્ય ન હોય. તેથી દર્દીઓએ અને દર્દીઓના સગાએ પણ આ બાબતે જાગૃતિ દાખવવી જોઈએ. બિલાડી ફરતી જોવા મળી છે. ડેફિનેટલી એની હું તપાસ કરી રહ્યો છું. રાત્રે કોણ ડ્યુટી પર હતા, સિક્યુરિટી ગાર્ડ્સ અને ચીફ સિક્યુરિટી ઓફિસરને પણ ખૂબ કડક ભાષામાં કહેવામાં આવ્યું છે કે એમને ધ્યાન રાખવું જોઈએ. એની સાથે સાથે હું આપના માધ્યમ થકી દરેકે દરેક પેશન્ટના સગા, દર્દીના સગાને એક વિનંતી કરીશ, આપણે જ્યાં આપણું દર્દી દાખલ છે, જે વોર્ડમાં આપણે દાખલ છે, જ્યાં આપણી સારવાર થઈ રહી છે, ત્યાં આપણે પણ ચોખ્ખાઈ રાખીએ. તંત્ર તરફથી સાફ સફાઈ થતી હોય અને આપણે ત્યાં બેસીને જમીને પછી ઉઠી જઈએ, નીચે એઠવાડ પડ્યો રહે, આવી બધી વસ્તુઓ ન કરીએ.